હલો. તાહિરભાઈ પત્રકાર બોલો. હા બોલો ને, કોણ બોલો તમે? પીપલોદ થી રિઝવાન મીઠાભાઈ બોલું. બોલો ને સાહેબ, શું સમસ્યા હમ. હતી? અમારા પીપલોદ ના અંદર તાલુકો હા. દેવગઢ બારિયા ગણાય. હા હા. પીપલોદ ના અંદર અમારે પેટ્રોલ પંપો 3 કિલોમીટર ના અંદર 7 આવેલા છે. બરાબર. પેટ્રોલ પંપ પર પૂરતું ડીઝલ આપવામાં આવતું નથી, ઉપરથી ખપત ઓછી આવે છે. હા હા. પણ આ લોકો જોડે ખપત હોય છે, માલ હોય છે ટાંકીના અંદર. એ બરાબર. લોકો રાત્રિના સમયના અંદર 9 હા થી 2 ના ગાળાના અંદર મોટા મોટા ગાળાઓને મોટી મોટી ગાડીઓને હા. હા આ લોકો ડીઝલ ને બધું ભરી આપે છે, અને જે લોકલ પ્રજા એની છે આજુબાજુની, હા. હા. એ લોકો સાથે તોછડો વર્તાવ કરવામાં આવે છે. સમયસર ડીઝલ પેટ્રોલ આપવામાં નથી આવતું. રાતના અંધારાઓમાં મોટા મોટા ગ્રાહકોને કસ્ટમરોને ભરી આપવામાં આવે છે. હા જે હા. પ્રમાણે અમુક 40 ગાડીના માલિક છે, 50 ગાડીઓના માલિક છે, એ લોકો કાયમ ભરવા આવે છે, તો એ લોકોને ડીઝલ પેટ્રોલ ફૂલ આપે છે. હા હા. અને જે નાના નાના ગ્રાહકો છે, હા હા. ખેડૂતો છે, હા એ હા. લોકોને મર્યાદિત કે ભાઈ 500 રૂપિયાનું જ મળશે, 1000નું જ મળશે. સરકાર તરફથી નિયમ આવેલો છે, આવો તેવો જવાબ કરી હા હા. અને આ લોકો પેટ્રોલ ડીઝલ આપતા નથી, તો ગરીબ લોકો જશે કઈ? હા, તો હું તમને એમ કહું છું કે જે સરકારે જે ભાવ નક્કી કર્યો છે પેટ્રોલ ડીઝલનો, એ હા. આપે છે કે પછી વધારાના ભાવમાં આપે છે? નહીં, સરકારે જે નક્કી કર્યું છે એ પ્રમાણે ડીઝલ પેટ્રોલ પંપ પર આપવામાં આવે છે, પણ રાત્રિના સમયમાં કાળા બજારી ચાલી રહી છે. હા હા. પીપલોદના આજુબાજુના વિસ્તારના અંદર 140 રૂપિયા પર લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે બ્લેકમાં. 140 રૂપિયા લીટર પેટ્રોલ ડીઝલ વેચાઈ રહ્યું છે બ્લેકમાં? હા. હા, બ્લેકમાં. અને હા પંપ પર લેવા જઈએ છે તો સરકારી નીતિ નિયમ પ્રમાણે પેટ્રોલ ડીઝલ આપવામાં આવે છે. હા પણ હા. એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ સરકાર તરફથી ગાઈડલાઈન છે, ડીઝલ 2000નું જ મળશે, પેટ્રોલ 500નું જ મળશે. હા અને બીજા બધા આવે છે તેમને મોટા પાયે પેટ્રોલ ભરી આપવામાં આવે છે, 20,000, 50,000, 25,000, જે પ્રમાણેની મોટી ગાડીઓની ટાંકી એ લોકોને ફૂલ કરી આપવામાં આવે છે. તો તમારા પીપલોદના અંદર કેટલા પેટ્રોલ પંપ છે? તો 3 કિલોમીટરના અંદરના અંદર 7 પેટ્રોલ પંપ આવે છે. તો સાતેક પેટ્રોલ પંપ વાળા આ રીતનું કરે છે વર્તાવ? બધી બાજુ લાઈનોમાં લાગે છે, રાતના ટાઈમમાં લાઈટો બંધ કરી દે છે. હા અને લાઈટો બંધ કરીને આ શું કાળા બજારી કરે છે એ તપાસનો વિષય છે, હા. હા. કે બંધ અંધારાના અંદર વેપાર કઈ પ્રમાણે કરે છે. તો હમણાં તમે બીજું એવું વસ્તુ બોલ્યા કે ભાઈ આ લોકો ગ્રાહક જે નાના માણસો થાય પેટ્રોલ ડીઝલ પુરાવા જાય છે, તો એ વાણી ખરાબ વાપરે છે. હા, વાણી ખરાબ વાપરે છે. હા હા. આજુબાજુમાં પોલીસ સ્ટેશન હોવાના કારણે આપણે પ્રજા ક્રોસ કરે છે કે ભાઈ કેમ નથી આપતા, બીજાને આપી રહ્યા છો, અમને નથી આપી રહ્યા. હમ. તો પોલીસ સ્ટેશનની ધમકી આપે છે, જ્યાં જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કમ્પ્લેન કરી દે. કોણ કે છે અમારે આવું? પેટ્રોલ પંપ વાળા. એટલે પેટ્રોલ વાળા માલિક કે છે કે પછી એટલે પેટ્રોલ પર જે નોકરી કરનારા માણસ કે છે? નોકરી વાળા પણ કે છે ને માલિક પણ કે છે, અને માલિક પછી નોકરો પણ કે છે, પણ નોકરો કે છે કે ભાઈ શેઠનો ઓર્ડર છે. હા. અને શેઠ બી આવા જ જવાબ આપી રહ્યા છે. એટલે મતલબ જે સરકારે જે ભાવ નક્કી કર્યો છે એ પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ નથી મળતું, જેના કરતા વધારે પૈસામાં. સરકારે 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ હા લોકોએ 45 રૂપિયાનો બ્લેક માર્કેટમાં વધારો કર્યો છે. એક ટેન્કરમાં 20,000 લીટર આવે છે, 9 લાખ રૂપિયાનો ડિફરન્સ આવે છે તાહિરભાઈ. હા. 9 લાખ અને આ રૂપિયા. લોકો વ્હાઈટમાં વેચે છે, તો હા સરકાર તરફથી 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હા. હા. તો 20,000 ટેન્કરમાં પેટ્રોલ આવતું હોય છે, તો એના અંદર 1 લાખ રૂપિયાનો વધારો થયો. આ હા. લોકો બ્લેકમાં બહાર વેચે છે, તો 9 લાખ રૂપિયાનો તફાવત આવી રહ્યો છે. તમે નવ. પીપલોદના આજુબાજુમાં તપાસ કરાવાળો. હા હા. બાટલીઓના અંદર, કારબાઓના અંદર જે કાળા બજારી વાળા છે, બારોબાર માલ વેચી રહ્યા છે. હા, તો કશું વાંધો નહીં, આની તપાસ કરાવવાની છે અમે. હા, લીગલી સરકાર નીતિ નિયમો પ્રમાણે વેચશે તો કદાચ 5, 10, 15,000 ટેન્કરે કમાશે, પણ આ બારોબાર કાળા બજારીના અંદર 9-9 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. તો એટલે પબ્લિક જાશે ક્યાં? રાતમાં વસ્તુ કરી રહ્યા છે કાળા બજારો. હા, રાતના અંધારાના અંદર આ બધું ચાલી રહ્યું છે. કશું વાંધો નહીં, ચાલો એની તપાસ એમની સીસી કેમેરાની તપાસ કરો. એમના સીસી કેમેરાના અંદર રાતના અંધારામાં શું કાળું ધોળું ચાલે છે બધું જ આવશે. કેટલી ગાડીઓ ભરાય છે, હા હા. દિવસે પબ્લિક સાથે કેવો તોછડો વર્તાવ કરવામાં આવે છે, એ બી એમના સીસી કેમેરાના અંદર તપાસ કરાવો. કશું નહીં, 100% તપાસ કરાય. અમે મીડિયાના માધ્યમથી અમે 100% તપાસ કરાવીએ છીએ. હા, મીડિયા સપોર્ટ કરે પ્રજાને, અમે એ જ ઈચ્છીએ છીએ, એટલે જ મીડિયામાં જાણ કરી છે. 100%, 100%. તો મીડિયા અમને પબ્લિકને સપોર્ટ કરે ને આ પીપલોદના કાળા બજારી વાળોને મુંહતોડ જવાબ આપે, અને સરકારને બી જાણ થાય કે હા હા. આના વિશે પગલા ઉઠાવે. 100%.